આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ વલસાડની તો વલસાડમાં ચાલુ શાળાએ શિક્ષકો ક્રિકેટ રમવા ઉપડી ગયા। વલસાડના વાંકલ ગામે યોજાઈ હતી શિક્ષકોની ક્રિકેટ। શિક્ષણ કાર્ય ચાલુ હોવા છતાં ક્રિકેટ રમવા પહોંચ્યા હતા આ શિક્ષકો। પ્રાથમિક શાળાના 180 શિક્ષકોએ મજા માણી। શિક્ષણ સંઘના હોદ્દેદારો પણ ક્રિકેટ રમવા પહોંચ્યા હતા। શિક્ષણના ભાગે ક્રિકેટ રમતા હાલ આ વિવાદ સર્જાયો છે। તો ચાલુ જ શાળાએ ચાલુ શિક્ષણ કાર્યએ આ શિક્ષકો માટે ક્રિકેટ મેચ મહત્વની હોય તેવી ઘટના સામે આવી છે અને અનેક સવાલ પણ હાલ અત્યારે અહીં ઉઠી રહ્યા છે। શિક્ષકોની બેદરકારીને કારણે અનેક સવાલ ઉઠ્યા કે શિક્ષણના ભોગે ક્રિકેટની પરવાનગી કોણે આપી છે, કારણ કે શિક્ષણ કાર્ય ચાલુ હતું, શાળાનો સમય ચાલુ હતો। શિક્ષણ વિભાગ બેદરકારીથી શું અજાણ હતું, આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા ભરત પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી ભરત, ચાલુ શિક્ષણ કાર્યએ આ 180 જેટલા શિક્ષકો મેચ રમવા ઉપડી ગયા, શું છે સમગ્ર મામલો? जी बिल्कुल, आपने जणावी दूं कि मात्र 180 नहीं परंतु जिल्लाना 530 થી વધુ શિક્ષકો જે છે ચાલુ શિક્ષણ કાર્ય અને ચાલુ દિવસ દરમિયાન છે અહીંયા આગળ ક્રિકેટની મોજ માણી હતી। આપને જણાવીએ કે 7 અને 8મી તારીખે વલસાડના વાકલ ગામની અંદર શિક્ષકોની એક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 180 શિક્ષકો જેઓએ ક્રિકેટ રમ્યા હતા। ત્યારબાદ સંઘના 250 જેટલા હોદ્દેદારો અને અન્ય સમર્થક શિક્ષકો મળી 530 થી વધુ શિક્ષકોએ અહીંયા આગળ મજા માણી હતી। જોકે આપને જણાવીએ કે નવાઈની વાત એ છે કે જ્યારે શાળાની અંદર શિક્ષણ કાર્ય ચાલુ હતું, ચાલુ દિવસ હતો, તેમ છતાં શિક્ષકોએ બાળકોના શિક્ષણના ભોગે અહીંયા આગળ ક્રિકેટની મોજ માણી હતી। અત્યારે જ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વાત થતા જાણવા મળ્યું છે કે જે શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી તેને લઈ અને શિક્ષણ વિભાગ પાસે કોઈ પણ જાતની લેખિત પરવાનગી માંગવામાં જી ભરતસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો ડીબી વસાવા ડીપીઈઓ વલસાડથી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તો જી શું છે સમગ્ર ઘટના, કારણ કે પ્રાથમિક શાળાના 180 જેટલા શિક્ષકો ક્રિકેટ રમવા ઉપડી ગયા હતા, તે પણ ચાલુ શિક્ષણ કાર્યએ। हेलो हेलो જી વસાવાજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? हाँ जी हाँ जी हाँ जी જી વસાવાજી, ચાલુ શિક્ષણ કાર્યએ શિક્ષકો ક્રિકેટ રમવા ઉપડી ગયા છે। जी जी તો એ બાબતે અમારી કચેરી તરફથી કે ડીપીઓ કચેરી તરફથી એ લોકો મૌખિક રજૂઆત કરેલ હતી, પરંતુ અમે મંજૂરી આપેલ નથી। છતાં એ હોદ્દેદારશ્રીઓએ ત્યાં આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસેથી મંજૂરી લઈને આ લોકોને શરતી મંજૂરી પ્રમુખશ્રી તરફથી આપવામાં આવેલ હતી। એટલે જી વસાવાજી, તો આપનું એવું કેવું છે કે આપની મંજૂરી વગર જ આ સમગ્ર જે આયોજન હતું તે કરી દેવામાં આવ્યું? મારી પાસે મૌખિક રજૂઆત કરીને એ લોકો મંજૂરી લેતા હતા, પણ મેં સ્પષ્ટ ના પાડેલ હતી કે આપણા બાળકોનું શિક્ષણ કાર્ય ના બગડે તે હેતુથી હું ચાલુ શૈક્ષણિક કાર્ય દિવસ દરમિયાન હું તમને મંજૂરી આપી શકું નહીં। તો હવે આ ક્રિકેટ ટુર્નામેન્ટ તો યોજાઈ ગઈ, શિક્ષકો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે ક્રિકેટ રમવા માટે, શું કાર્યવાહી થશે? હવે અમે સોમવાર પછી અમે ટીમ બનાવી દઈશું અને જે શાળાના જે શિક્ષકો એ આ સ્પર્ધામાં ભાગ લીધો હશે એ લોકોએ હાજરી પત્રકમાં કઈ ઇવેન્ટ ભરી છે, કે કોઈએ કે રજા મૂકી છે કે કોઈએ પછી ઓનલાઈન બતાવી ઓન ડ્યુટી બતાવેલ હશે, તો એના માટે જે શરત પ્રમુખશ્રીએ નક્કી કરેલ છે એ પ્રમાણે કામગીરી કરે છે કે કેમ એ અમે ચકાસી લેશું અને જો કદાચ એ રીતે ના કરતા હોય તો અમે જીસીએસઆરના નિયમ મુજબ જે રજાના નિયમો છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરશું। પણ કડક કાર્યવાહી તો થવી જોઈએ ને, કારણ કે એક વખત આ ઘટના બની છે, જો અગાઉ પણ આવી ઘટના બને તો દાખલારૂપ તો તમારે કોઈ બી કાર્યવાહી કરવી પડશે ને? જી જી અમે એ જ કરશું ને, કાર્યવાહી તો કડક જ કરશું કે જે આ કાર્યક્રમમાં દોષિત લાગશે તો એની સામે અમે જે નિયમો છે નિયમો અનુસાર અમે કાર્યવાહી કડકમાં કડક પગલાં ભરશું। જી, એટલે આપને મૌખિક રજૂઆત ખાલી કરવામાં આવી હતી, કોઈ હાર્ડ કોપી દ્વારા રજૂઆત કરવામાં નહોતી આવી ને કોઈ પરમિશન લેવામાં નથી આવી આપની? ના ના ના, અમારી કચેરી તરફથી કોઈ પરમિશન પણ નથી અને અમને કોઈ લેટર પણ નથી આપેલો। જી, એટલે ખાલી હવે તમે જે રજીસ્ટ્રેશન છે, જે રજીસ્ટર હોય છે જેમાં શિક્ષકોની હાજરી પૂરવામાં આવતી હોય છે, તો એ હાજરી ચકાસીને જ ખાલી તમે સંતોષ માની લેશો?
હા, અમે હવે એ હાજરી પત્રક ચકાસશું કે આ તારીખ દરમિયાન તમારી શાળાના જે શિક્ષક, કેમ કે અમારે દરેક તાલુકામાં 11 શાળાઓએ હાજરી પત્રક ચેક કરવાની વાત છે, એટલે અમે 6 ટીમ બનાવી દીધી છે અને સોમવાર પછી અમે એમની યાદી માંગીને અમે મંગળવાર પછી એ કાર્યવાહી શરૂ કરી દીધા છે. જી વસાવાજી, તો શિક્ષણ સંઘના હોદ્દેદારો પણ ક્રિકેટ રમવા પહોંચ્યા હતા, ખાલી શિક્ષકો ક્રિકેટ રમવા નથી પહોંચ્યા, ગંભીર ઘટના કહેવાયા. હા, તો એ સંપૂર્ણ યાદી અમે લઈ લઈશું. જી વસાવાજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સાબરકાંઠામાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ટ્રકમાં બાળકોને જોખમી રીતે બેસાડ્યાનો વિડીયો વાયરલ થયો. ઈડરના કડિયાદર નજીક રોડની આ ઘટના છે. બાળકોને જીવના જોખમે બેસાડ્યાનો વિડીયો છે. ઘેટા બકરાની જેમ બાળકો ટ્રકમાં ભરેલા દેખાયા હતા. વડાલી શાળા નંબર 2 ના બાળકોના પ્રી વેકેશન કેમ્પ માટે ચોરીવાડ શાળામાં લઈ જવામાં આવી રહ્યા હતા. બાળકોને તે જ દરમિયાન આ પ્રકારે બાળકોને ટ્રકમાં ભરી દેવામાં આવ્યા અને જોખમી સવારી બાળકોને કરાવવામાં આવી. તો ટ્રકમાં બાળકોને જોખમી રીતે બેસાડ્યાનો વિડીયો એક વખત ફરી વાયરલ થયો છે. ઈડરના કડિયાદરા નજીક રોડની આ ઘટના છે કે જ્યાં વડાલી શાળા નંબર 2 ના બાળકોને પ્રી વેકેશન કેમ્પ માટે ચોરીવાડ શાળામાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે બાળકોને ત્યાં લઈ જવા માટે કોઈ જ યોગ્ય સુવિધા નહોતી કરવામાં આવી. બાળકોને ટ્રકમાં ચોરીવાડ શાળામાં લઈ જવામાં આવી રહ્યા હતા અને તે પણ ખીચોખીચ ભરીને. ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. સંવાદદાતા ઈશાન પણ જોડાઈ ચુક્યા છે. જે ઈશાન, શાળા નંબર 2 ની વડાલી શાળા નંબર 2 ના બાળકોનો આ વિડીયો વાયરલ થયો છે. શાળા તરફથી સમગ્ર ઘટનાને લઈ શું કહેવામાં આવી રહ્યું છે? જી ચોક્કસ કે વાત કરવામાં આવી ઈડર અને કડિયાદર વચ્ચેનો હાઈવે છે. હાઈવે પર એક આ વિડીયો સામે આવે છે કે વડાલીની શાળામાં 2 ના વિદ્યાર્થીઓને આઈસર ટ્રકમાં ખીચોખીચ ભરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે છે પાછળ જે બાળકો કદાચ પડી જાય તે માટે કોઈ પ્રોટેક્શન પણ મૂકવામાં નથી, આ ઉપરાંત કોઈ બાંધકામ દોરી પણ બાંધવામાં નથી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર પણ. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાતચીત કરી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ અને તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે. એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જો વડોદરા જે ઘટના સર્જાઈ. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આભાર. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સ્વાગત ઉદ્બોધન માટે આવો ઉત્સાહ સાથે આમંત્રિત કરીએ. યોજના અંતર્ગત અનેક પરિવારોના સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સ્વાગત ઉદ્બોધન માટે આવો ઉત્સાહ સાથે આમંત્રિત કરીએ. राज्य सरकार द्वारा રૂપિયા 2,993 કરોડના ખર્ચે કુલ 131,454 આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના 182 વિધાનસભા મત ક્ષેત્રમાં એક સાથે આવાસોના અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત વિકસિત ગુજરાતમાં આપણી સૌની સાથે ઉપસ્થિત વૈશ્વિક નેતા, વિકાસ પુરુષ તથા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયા, પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશભાઈ અનાવડિયા, ડીસા એપીએમસીના ચેરમેન શ્રી ગોવાભાઈ રવારી, બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, સૌ અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય જનનાયક અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે. એક સાથે
એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રીએ આ નવા ઇતિહાસ થકી ભારતને વિશ્વ પ્રતિષ્ઠા અપાવી છે. ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પછી પ્રથમવાર ગુજરાતમાં લાખો પરિવારને આવાસની ભેટ આપવા પધારેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવલીની જેવા ઉમંગ અવસર તરીકે ઉજવવા કરેલી અપીલને આવકારતા 22મી જાન્યુઆરીએ દેશભરમાં લોકોએ દીપમાળા પ્રગટાવી ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાને દીપોત્સવ તરીકે મનાવી હતી. આજે લાખો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી ગૃહ પ્રવેશોત્સવનો ઉજવી રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક એકતાની ધરોહર છે. પ્રભુ શ્રી રામ દીનબંધુ કહેવાય છે અને નિર્બલ કેબલ રામ એવું તુલસીદાસજીએ કહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં ધરાતલ પર ઉતારવાની નેમ સાથે નિર્બલ કેબલ રામ પણ સાકાર કર્યું છે. તેમણે દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત સમાજના અંતિમ છોડના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે. સમાજના છેવાડાના જરૂરિયાત વંચિત પરિવારોને આવાસ અને આરોગ્ય સેવાઓ સુપેરે પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા એ રામ રાજ્યની ગેરંટી છે. ગરીબ હોય કે તવંગર સૌને પોતાનું ઘર એક સપનું હોય છે. પોતાના જીવનની બચત મૂડીને ખર્ચીને પણ ઘર લેવાની મનસા સૌ રાખે છે. છતાં એવા લાખો લોકો હોય છે કે જે પોતીકું ઘર લઈ શકતા ન હતા. આપણી ગુર્જર ધરાના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી મળીને 13.42 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,993 કરોડ રૂપિયાના લાભ લાખો પરિવારને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ થવાની છે અને વડાપ્રધાનશ્રી તેમની સાથે સંવાદ પણ કરવાના છે. રાજ્યમાં બધા જ 182 વિધાનસભા મતક્ષેત્રમાં આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મેળવવા લાખો લોકો જોડાયા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેના પરિણામે વિકાસના ફળ છેક છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચ્યા છે. પાછલા દશકામાં સૌને આવાસ, હર ઘર જલ, સૌને વીજળી, રસોઈ માટે ગેસ અને જનધન સહિતના બેંક ખાતાથી નાણાકીય સેવાઓ દરેક લક્ષિત લાભાર્થી પરિવાર વ્યક્તિ સુધી રેકોર્ડ ટાઈમમાં પહોંચી છે. આ બધાને પરિણામે દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો અને હવે અમૃત કાળમાં પ્રવેશ્યા છે. 2047માં જ્યારે ભારતની સ્વતંત્રતાની શતાબ્દી બનાવીએ ત્યારે વિકસિત ભારત, ઉન્નત અને વિશ્વગુરુ ભારત બનાવવાની તેમની નેમ છે. આ માટે વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા, મહિલા શક્તિ અને અન્નદાતાના સશક્તિકરણ પર જોર આપ્યો છે. વિકસિત ભારત 2047 માટે વડાપ્રધાનશ્રી આ જતન સુવિધાઓ, ટેકનોલોજીનો વ્યાપ અને દરેક પ્રાંત પ્રદેશના નાગરિકોને વિકાસની તકો માટે આહવાન કર્યું છે.
ગુજરાતમાં આપણે આ આહવાનને ઝીલી લઈને હંમેશની તો સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં હાલ અત્યારે હાજર છે. આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે અને તેમને પોતાના ઘરની ચાવી આપશે. રાજ્યમાં આજે આવાસોનું લોકાર્પણ છે. એક ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા છે. સુખી સમૃદ્ધ આર્થિક ઉન્નતિ અને ઉજ્જવળ ભવિષ્યની હું શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર વિકાસ પુરુષ આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરી અને લાખો પરિવારોને આવાસ છત્રની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે આપનો પણ અમે આભાર માનીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપને સહૃદય હવે વિનંતી કરીશું કે ગુજરાતભરમાં સુખ સુવિધા સભર આવાસોનું આપ રિમોટ દ્વારા ઈ લોકાર્પણ કરશો. આવો માનનીય પ્રધાનમંત્રી શ્રી, ગુજરાતની જનતાને જે ઘરનું ઘર એવી સુંદર ભેટ આપી છે તેના બદલ તેઓનો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. ધન્યવાદ. ઘર માત્ર લોકોને માટે છત નથી હોતું, પણ ખરા અર્થમાં તે પરિવારને પૂર્ણ કરે છે. પ્રેમ, હૂંફ અને લાગણીનું સરનામું એટલે ઘર. આવો નિહાળીએ સરકારશ્રીની વિવિધ આવાસ યોજના પર એક દસ્તાવેજી ફિલ્મ. પહેલા કાચા મકાનમાં રહેતો હતો. 3 છોકરા સાથે આની 10 બાય 10 માં રૂમમાં રહેવાનું આવે. આ બધી બહુ તકલીફો અમે સહન કરતા હતા. પહેલા સપનું નહીં હતું કે મકાન બનશે એમ. ઘર પર લાગેલી આ નેમ પ્લેટ એ સામાન્ય માણસનું સ્વાભિમાન છે. અતિથિને આવકારતા આ દરવાજા એ પરિવારની ખુશીઓનો આવકાર છે. ઘર એ માત્ર એક મકાન નથી, ઘર છે સ્વમાનની ગેરંટી, સુખ સુવિધાની ગેરંટી, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી. દેશના પ્રત્યેક પરિવાર